सागरी क्या नमो ताये जाते बहे अरहंतादि महा मंगल करियो महा ग्रंथ करण को कान जाते मिले समाज सब पावे निज पद मिथ्या देवादिक भजे थाई मिथ्या भाव तजी के साचा भजो एवित श्री मोक्षवान प्रकाशक ग्रंथ से छठो अधिकार उदय गुरु धर्म एનું સ્વરૂપ અને એની શ્રદ્ધાનો નિષેધ એના પર ખૂબ જ તાર્કિક ચર્ચા અહીંયા ચાલી રહી છે. એમાં અંતિમ જે ચેપ્ટર છે કુધર્મ પેજ નંબર કયું છે? પેજ નંબર 194 પર આવે છે. 194 પર વિશે છોડો કદાચ જોઈ લઈએ છે. બોલે એમાં કુધર્મ સ્વરૂપ શું છે અને કુધર્મને છોડવાની વાત છે. તો એક ફોર્મ્યુલા આપણને ત્યાં પંડિતજી કહ્યું કે જે કોઈ કાર્ય કે જે કોઈ ક્રિયા કરવામાં આવે એ ક્રિયાના માધ્યમથી પાપનું પોષણ થતું હોય કે પંચેન્દ્રિયના વિષયનું પોષણ થતું હોય એ બધી ક્રિયાઓ અર્થાત કાર્ય અધર્મ છે. પહેલા સમજ, ધર્મની વિરોધી પરિણામ છે અને એ કાર્યોને ધર્મના પેકિંગમાં અથવા તો ધર્મની આડ ન કરવા, ધર્મના નામે કરવા એ કુધર્મ છે. અધર્મ કુધર્મ બેની પરિભાષા ખ્યાલ આવી. પાપ તો અધર્મ છે પરંતુ એ ધર્મના નામે કરવામાં આવે, ધર્મના નામે પોષવામાં આવે તો કુધર્મ છે. તો અહીંયા કુધર્મ જેમાં કેટલીક ક્રિયાઓનું વર્ણન કર્યું પંડિતજી, યજ્ઞ આદિ, સ્નાન આદિ, તીર્થ ચિત્રોપસ્થાનાદાની ક્રિયાઓ, એ બધી પાપની ક્રિયાઓને પણ ધર્મની સાથે જોડીને પાપને પોષે એ તો બધું કુધર્મ છે જ. પરંતુ કેટલીક શુભ ક્રિયાઓ છે જે દાનાદિની, વ્રતાદિની, ભક્તિ આદિની, એ પણ લીધું. એ બધી તો શુભ ક્રિયાઓ છે પણ એ શુભ ક્રિયાઓમાં પણ અર્થાત એના આધારે પણ પાપનું જ પોષણ કરે અને ભોગોની કામના રાખે તો એ બધું પણ કુધર્મ. ખ્યાલ આવે? કેમ કે એમને દાનાદિની ક્રિયાઓમાં જે પણ કોઈ લોભી પુરુષને ગ્રહ આદિની અથવા જે સંક્રાંતિ આદિની જે કાર્યો થતા હોય છે તે પ્રાકૃતિક, એનાથી બચવા માટે લોભી પુરુષને દાન આપે છે. તો લોભી પુરુષ તો ઇન્દ્રિયોના વિષયને પાપોની પ્રવૃત્તિ ધમધોકાટ ચલાવશે એ દાનથી, ધનથી. તો કહે છે કે એ બધું કુધર્મ છે. વ્રતાદિમાં પણ એમને ખૂબ વાત ચલાવી કે વ્રતાદિ પણ કરે પણ વ્રતાદિના નામે પોષે તો પાપ જ. કેવી રીતે પાપ પોષે? કે રાત્રિમાં ભોજન કરે, દિવસમાં ભોજનનો ત્યાગ કરે. મુસ્લિમ આદિમાં ચાલે.
અનાદિનો ત્યાગ કરે અને કંદમૂળનું સેવન કરે. ખ્યાલ આવે? ઉપવાસમાં કંદમૂળનું સ્પેશિયલ સેવન કરે અને અનાજને છોડે. તો આ બધું શું છે? યદ્યપિ એ કાર્ય તો પાપના છે, પરંતુ એમાં ધર્મના નામે કરે છે, વ્રતના નામે કરે છે, શૃંગાર આદિ કરે, એ બધી વાતો બતાવી હતી. એના પછી ભક્તિનો વારો આવ્યો. થઈ ગયેલો વિષય છે, થોડુંક ટચ કરીને આગળ વધીએ. ભક્તિ પણ એવી રીતે કરે કે એમાં નામ ભક્તિનું, અને કઈ રીતે કરે? એમાં પણ એટલી હિંસા આદિની પ્રવૃત્તિ જોવામાં આવે, એટલો આરંભ જોવામાં આવે, કોઈ ઠેકાણા નહીં. જેની ભક્તિ કરે છે એનું સ્વરૂપ ખબર નહીં, ભગવાનનું સ્વરૂપ ખબર નહીં, માત્ર ઢોલ સાથે તાલ મિલાવે અને લૌકિકમાં જે નાચ ડાન્સ આદિ જે હોય છે એની પ્રાધાન્યતા રાખે, પરફોર્મન્સની પ્રાધાન્યતા રાખે, એ પ્રકારથી ઓર્કેસ્ટ્રા જેવા વાતાવરણ કરી નાખે. આ બધી ચર્ચા અંતમાં લાસ્ટમાં થઈ હતી. એ બધું કરે એ તો પાપ છે, પરંતુ ધર્મના નામે કરે એ કુધર્મ છે. ધર્મના સ્ટેજ ઉપર પોતાના પાપનું પ્રસ્તુતિકરણ ધર્મના સ્ટેજ ઉપર કરે. સમજમાં જીતુભાઈ, આખી વાત બદલાઈ ગઈ. એને જે અંદરમાં નાચવાનો શોખ છે એ શોખ પૂરો ક્યાં કરે? ધર્મના નામે ધર્મ ક્ષેત્રમાં કરે. એ જે ડાન્સર છે કે જે આજકાલ મા બાપ શીખવાડે છે ને બાળકોને, બિચારા આપણા જે ટીચરો છે થાકી જાય કહેતા કહેતા કે બાળકોને મોકલું, 9 થી 10 મોકલું, ધર્મ શીખવાડવામાં આવે છે. બરાબર છે, ગજબ છે. પરંતુ એ કહે કે અમારે એ સમયમાં ડાન્સ ક્લાસ છે, કરાટે ક્લાસ છે. તો પછી એને એ બધી કલા જે આપણે શીખવી હોય, શીખવી હોય આપણે, પછી એ કલાને પરફોર્મ કરવા માટે સ્ટેજ તો જોઈએ ને. તો પછી ધર્મના ક્ષેત્રમાં પછી એક આ સાંસ્કૃતિક પ્રોગ્રામના નામે એની મુખ્યતાથી કરે. અંદરમાં કોઈ ભક્તિભાવ કે જેની ભક્તિ કરીએ છે એ કોણ છે અને શું કામ કરવી જોઈએ કાંઈ ખબર નથી. આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. આ તો આપણે ત્યાં બી ઘૂસેલો રોગ છે. કે બહુ દોષ લાગે. મોટા મોટા લાઇટો અને મોટા હેલોજન લાઇટો અને અનેક પ્રકારના ડ્રેસિંગ ને અનેક પ્રકારના ખર્ચા અને એમાં અનેક પ્રકારથી બધી જે વિકૃતિઓ આવી ગઈ છે. તો એ કહે છે કે કરે એ વાત જુદી છે, એ તો પાપ ક્રિયાઓ જ છે, પરંતુ ભક્તિનું નામ આપે અને ધર્મની સાથે જોડીને કરે ને કરાવે. જો આ વાત એક સમજવા જેવી છે કે કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણે ત્યાં જે થાય છે એ કોઈ પહેલા જે થતા ને, પહેલા તો અનેક પ્રકારની કલાઓ થતી, આ બધી ખબર નથી. ગુરુદેવસિંહ આવ્યા પછી તો સાંસ્કૃતિક પ્રોગ્રામ બી એવી રીતના થવા લાગ્યા કે જેના માધ્યમથી તત્વ પહોંચે. અને એક આખી જે ક્રાંતિ આવી ગઈ અલગ વાત છે, પરંતુ જેને આ ખબર નથી તો ત્યાં બધી કોમ્પિટિશનો રાખવામાં આવે, મહેંદી દેવાની કોમ્પિટિશન ને આ ને. ધર્મના ચિત્રમાં નહીં જોયું હોય ભાઈ, આ તો અમને તો ખ્યાલ છે. અને ધર્મ ચિત્રમાં ત્યાં એવી પ્રકારની કોમ્પિટિશનો રાખે એ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કે જેથી બાળકો જોડાઈ રહે. ક્યાં જોડાઈ રહે? ધર્મમાં જોડાઈ રહે. તો આ એ પણ અહીંયા કહ્યું. એટલા માટે હું આ વિષયને થોડોક વિસ્તાર આપું છું કે કદાચ આપણે પણ તત્વ પરોસવાના નામે આપણી કોઈ બીજી કોઈ પર્સનાલિટી પ્રસ્તુત કરવામાં ના લાગ્યા હોય એ થોડુંક ધ્યાન આપવા જેવું છે. જેથી કરીને એને નામ ધર્મનું અને કામ પાપનું ક્યાં છૂટીશ? બહુ વસ્તુ વિચારણીય છે આ. નામ સારું રાજુભાઈ, ધર્મનું અને કામ પાપનું. તો કહે છે કે આ તને શોભતું. ક્યાંક આપણે આની અંદર ઊભા હોઈ શકીએ છીએ એટલું મારું અનુમાન કરું છું. કઈ દાવો કે કોઈ આરોપ નથી. આગળ કહે છે કે લઈએ પેજ નંબર 194 થી. વળી કોઈ શરીરને તો ક્લેશ ઉપજાવે, ત્રીજો પેરેગ્રાફ, હિંસાદિ કે નિપજાવે, કસાયાદિ રૂપ પ્રવર્તે છે, જેમ કે કોઈ પંચાગ્નિ તાપે છે, પણ ત્યાં અગ્નિ વડે નાના મોટા જીવો સળગી જઈ હિંસાદિ વધે છે. ત્યારે બધું ધર્મના નામે મોટા મોટા આપણે ત્યાં પણ જે કહે ને
શરીરનો ક્લેશ ઉપજાવે, એટલે કોઈ શારીરિક બરાબર શરીર ઉપર બહુ એ પ્રકારથી એને બહુ એ તપાવે કહે, શરીરને સુકાવે, એ બધું અહીંયા કહે. હિંસાદિક નિપજાવે, બહુ બધી લાઇટિંગ ને આ ને તે કશાયાદિક રૂપ પ્રવર્તે છે. જેમ કોઈ પંચાગ્નિ તાપે છે. આપણે બી કોઈ જ્યારે કોઈ પ્રોગ્રામ હોય છે ને તો મંદિરોને જબરજસ્ત સજાવી છે લાઇટિંગ, ત્યાં બધી હિન્દુત્વની જે પ્રક્રિયાઓ આપણે ત્યાં આવી ગઈ. આપણે બી જે આપણે કોઈ પ્રોગ્રામ હોય છે તો આખું મંદિર શાણાથી શણગારીએ છીએ. એ પાવરની બધી નાની નાની સીરીઝ હોય છે ને, એટલી બધી શણગાર દઈએ, એટલી બધી શણગાર દઈએ. અમે ત્યાં ભગવાન લાવીએ છીએ, આપણે મલાડમાં લાવીએ છીએ જ્યારે કોઈ પ્રોગ્રામ કરીએ તો આપણે એનો નિષેધ કરેલો હતો એક વાર કે નહીં, આ ઠીક નથી. તમે સામાન્ય કાગળના જે તોરણ હાર આવે છે એનાથી થોડું મંદિર સજાવી લો, ભગવાન બિરાજમાન કરી લો. ખ્યાલ આવે ને? તો એક ભાઈ કહે કે તમારા ઘરે લગ્ન આદિના પ્રસંગો હોય ત્યારે તો કર્યો છે, ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે એ જે કરીએ છીએ ને એ બધું મંદિરમાં જેવું ઘરમાં કરતા હોય એ મંદિરમાં ન કરાય. મંદિરમાં જે શીખીએ છીએ એ તો ઘરે કરાય. આ જવાબ મેં આપ્યો હતો, ભલે મજાકમાં કહ્યું હોય કે જે બી કહ્યું પણ મેં તો સિરિયસલી જવાબ આપ્યો હતો કે વાત બરાબર છે. જે રીતે ઘરની અંદર પ્રવૃત્તિ કરીએ એ મંદિરોમાં ન થાય. હે ને? ધર્મના કાર્ય, જે ધર્મમાં જે પ્રવૃત્તિ છે એ ધંધામાં આચરી શકાય, પણ ધંધાકીય પ્રવૃત્તિ ધર્મ ના આચરાય. અંદર ખ્યાલમાં આવ્યું? ધર્મમાં ધંધો ના થાય, હે ને? ધંધામાં ધર્મ થાય. ધંધો કરતા હોય ત્યાં અહિંસા પરનો ધર્મને યાદ રાખી, વિશેષ હિંસા થતી હોય એવી પ્રવૃત્તિને ન કરીએ, વેદ જ્ઞાનને યાદ રાખીએ, એ બધું તો ત્યાં થાય. પરંતુ ધર્મમાં ધંધો લાવી દઈએ, અહીંયા પણ બધું મતલબ કે એડવર્ટાઇઝમેન્ટ ને આ ને તે ને એ બધું લાવી દઈએ. કહે છે કે તને આ માર્ગની ખબર નથી. જીનવરનો માર્ગ, વિતરાગતાનો માર્ગ છે. રાગના પોષણની પ્રવૃત્તિ વિતરાગ માર્ગમાં, ધર્મ માર્ગમાં ન ચાલે. બહુ બધી વાત છે, સામાન્ય હોવા છતાં માર્મિક છે. જો પણ ત્યાં અગ્નિ ગળે નાના મોટા જીવો સળગી જાય, હિંસાદિક વધે છે. એમાં ધર્મ શું થયું? જો કેટલા બધા કુતૂહલ કરે, કોઈ અધોમુખ ઝૂલે તથા કોઈ ઉદ્ધ બાહુ રાખે. આ બધું આપણને તો નવી લાગે. એને કોઈ ઉલટું ઝૂલે ધર્મના નામે, એક પગમાં ઉભો રહે, એક પગે ઉભા છે અમારા સાધુ કેટલા વર્ષોથી, એમાં કયું મોક્ષમાં જશે? એ બધું કુતૂહલ છે. લોકોને મહિમા બી આવે, એક પગ પર ઉભા આવે નહીં. પેપરોમાં બધું આવે કે એક સાધુ છે ફલાણા એક પગ ઉપર 6 મહિનાથી ઉભા છે. આ બધું આવે ને, આ જઈને મહિમા આવે ને જોવા જાય. એમાં જોવાનું શું હોય? તો કસરત છે, એ તો શરીરનો સંસ્કાર છે. એ તો સર્કસ વાળા બી કરે, એના જાદુગરો બી કઈ પ્રકારના બધા કરતા હોય છે કુતૂહલ. એટલે ધર્મ સાથે જોડવાની વાત થોડી છે. એ છે નહીં હજુ ઇત્યાદિ સાધનથી તું ત્યાં કલેશ થાય. એ વસ્તુ એક પ્રકારથી એક કાયા કલા છે, એક પ્રકારથી કલા છે. ના નથી, પણ એ કોઈ ધર્મની કલા, એ પાપની કલા છે. એને ધર્મ સાથે જોડી દે એ રીતે કહે છે. જો આગળ વળી કોઈ પવન સાધન કરે છે. આપણને આ વસ્તુની જે પંડિત જે લખી છે, પવન સાધન કરે એટલે ઊંડો શ્વાસ રોકે છે. કોઈ કઈ એક બહુ મોટો લાંબો શ્વાસ રોકે, એ તો યોગા છે, યોગ નથી. હાલાકી નહીં. અને આપણે ત્યાં તો યોગને આશ્રવ કહ્યું, ધર્મ નથી કહ્યું. શું કહ્યું? 5 પ્રકારના પ્રત્યય છે ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. અરવિંદ ભગવાનને 13મા ગુણસ્થાનમાં યોગ નામનો આશ્રવ છે. અને એનાથી પ્રકૃતિને પ્રદેશબંધ થાય છે કર્મનો. જોડે કષાય હોય તો સ્થિતિ અનુભાગ બંધ થાય. એટલે ત્યાં પણ ઈર્યાપદ આશ્રવ કયો 13મા ગુણસ્થાને. સહયોગી કેવલી સંસારિક નામ છે. આ ગજબ છે. કર્મનું આવું થાય છે ત્યાં બી નવકર્મના પરમાણુ યોગના માધ્યમથી એને આત્માના પ્રદેશોનું કંપન થાય છે, આવે છે પ્રકૃતિ પ્રદેશ આદિ. પરંતુ એમાં કસાય ન હોવાથી એમાં સ્થિતિ પડતી નથી. એ રીતે કહે ચમત્કાર લાગે. કોઈ ઊંડો શ્વાસ બહુ રોકે, એકદમ આમ જાણે ઝળવટ થઈ જાય શ્વાસ રોકીને, તો શું લાગે કે ધ્યાનમાં જતો રહ્યો.
પણ ધ્યાનનું ધ્યેય શુદ્ધાત્મા તો ખબર નથી, તો એને શ્વાસને ધ્યેય બનાવ્યો છે અને એમાં એની કલા છે રોકવાની, એ એનું ધ્યાન કહે છે અને યોગાને ધ્યાન સાથે જોડે છે. કયા ધ્યાન સાથે? ધર્મ ધ્યાન સાથે. આ બધી તો બધી ભાઈ ત્યારે ચાલી રહેલી વિકૃતિ છે. એક ભાઈ આપણામાં કોઈ એમરજન્સી ભાઈ હતા, કોઈ બેન હતા, ખબર નહીં મને કે યોગા જે છે ને, યોગા શરીરની સ્વસ્થતા માટે અને એ નિમિત્ત છે, એની ના નથી, પરંતુ એ તમને કોઈ ધર્મમાં હેલ્પ કરે. કેમ કે યોગામાં બી કેટલીક પ્રવૃત્તિ એવી હોય ને, બધેથી ધ્યાન હટાવો, કોન્સન્ટ્રેટ કરો, એ ધ્યાન છે પણ ધર્મ ધ્યાન નથી. ધ્યાનનું લક્ષણ એકાગ્રતા છે પણ ધર્મ ધ્યાનનું લક્ષણ એકાગ્રતા નથી. એક શુદ્ધાત્મામાં એકાગ્રતા એ ધર્મ ધ્યાન છે. કોઈ જગ્યાએ કોઈ એકાગ્ર થઈ શકે, એમાં હિપ્નોટાઇઝ શીખી શકે, એમાં વાસ્તવમાં ધર્મ ના શીખી શકે. હિપ્નોટાઇઝેશન કરે છે ને, એકદમ ધ્યાન, નજર માંડે ને નજર બાંધે ને, એ બધું એકાગ્રતાના બધા લક્ષણ છે. એ બધું સાયન્સ, વિજ્ઞાન, લૌકિક કલાઓ એ બધું છે, પણ એને એમાં ધર્મ નામ જોડી દે એટલે દુનિયા પછી ફના થઈ જાય. એના માટે પૂજાવા લાગે, ભગવાન બનતા વાર ના થાય. ડોક્ટર ભીમાણીની જગ્યાએ શું થઈ જાય? ભીમાણી સુરી એવું થઈ જાય. હિપ્નોટિઝમમાં ડોક્ટર ભીમાણીની શોધ કરેલી છે ને, નથી ખ્યાલ? શું વાત છે, મને એમ કે તમને વધારે ખ્યાલ હે? હરીશ ભીમાણી નામ બી ખબર છે, અમદાવાદ સ્થાન બી ખબર, ખ્યાલ આવ્યો કે નહીં? જીતુભાઈ ખ્યાલ આવ્યો. એ પોતે એ ધર્મ સાથે નથી જોડતો એને, પણ આપણે લોકો એને બી જો આ કેવું ધર્મ છે, પોતાના વશ કરી લે છે, તો કહે કોઈને વશમાં કરવું એનું નામ ધર્મ નથી, એ તો વિકૃતિ છે. કોઈ કોઈને વશ થતું જ નહીં. આ બધું નીકળે છે આમાંથી. આ લોકો લખ્યું છે, પછી લખ્યું છે ત્યાં નીતિ ધોતી આદિ કાર્યોમાં જલાદિક વળી હિંસાદિક ઉપજે છે. નીતિ ધોતી ખ્યાલ છે ડોક્ટર? ખ્યાલ છે ને? હા, ડોક્ટરને ખ્યાલ હશે. એને નાકમાં એક એવું કપડું હોય ને, કપડું કે પાણી, જલાદિક વડે કે કપડું આખું એક અંદર લઈ જાય અને સફાઈ કરી લે, એમ જ છે ને કંઈક એવી રીતે છે સામાન્ય. આ નાકથી નાખીને આ નાકથી કાઢે, મોઢામાંથી કાઢે આખું કપડું, એને એનેથી ધોતી અને બાજુ જલનું બી એ બધી સાયન્સની વિજ્ઞાનની પ્રક્રિયા છે, ના નથી એનું. એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. શરીરની સ્વસ્થતા માટે એ વસ્તુ નિમિત્તિક પણ છે, એનો પણ નિષેધ નથી. પરંતુ અહીંયા કહે છે કે એવી ક્રિયાઓ કરે અને ધર્મ સાથે જોડે, એ કુતૂહલ કરે કે જો અમે આટલું સહન કરી શકીએ છીએ, બરદાસ્ત કરી શકીએ છીએ, અમને શરીર પ્રત્યે મોહ ઓછો છે કે મોહ વધારે છે? બતાવો ડોક્ટર સાહેબ કે એ બધી ક્રિયાઓ શરીરના મોહ માટે કરવામાં આવે છે કે શરીરથી મોહ છોડવા માટે કરવામાં? ત્યાં તો શરીરની સંભાળ રાખવા માટે છે ને, જે બી દવાઓ કે જે બી એ પ્રમાણેનું જે યોગાદી કરીએ છીએ બધું, તો એ તો બધું શરીરની મોહ માટે થયું. અને એ તો શરીરના મોહને ઘટાડવા માટેનું નામ ધર્મ છે. ક્યાંથી ક્યાં જાય છે જો જી. પણ આ કોઈ શારીરિક એવી ક્રિયાઓ કે સહન શક્તિ કે આ તે કરે તો લોકો આમ લાઈન લાગી જાય, બસ ચાલી તરફ જોરદાર છે, કેટલું સહન કરે છે જો, ગજબ છે. કોઈ ચમત્કાર ત્યાં ઉપજે તો તેથી માનાધિક વધે છે. ચમત્કાર શું ઉપજે? અને ચમત્કાર એટલે કે આવું એકદમ કરે મટી જાય, રોગ બોગ મટી જાય, પેલું સાયન્સ કહે છે ને, વિજ્ઞાન કહે છે કે મટી જાય, એમાં શું છે? પણ ત્યાં કિંચિત ધર્મ સાધન નથી. એ કોઈ ધર્મની વાત નથી ભાઈ. અચ્છા, ધર્મની વાત નથી તો પુણ્યની વાત છે કે પાપની વાત છે? હવે બોલો. પાપની વાત છે. ભલે કોઈને પણ રોગ શરીરની આસક્તિ છે ને. આ જેવી તમે શરીરના રોગો મટાડવાનું જે આપણે કરીએ છીએ, જે અશુદ્ધ દવાઓથી કે અપક્ષ દવાઓથી કે જેવી કરીએ છીએ, દુનિયાની અંદર એને પરમાર્થનું કાર્ય કહે છે. પરંતુ જોવામાં આવે તો, અધ્યાત્મમાં જોવામાં આવે તો એ શરીરની આસક્તિ છે ને જીવને. એટલે શરીરના રોગો મટાડવા માટેની પ્રવૃત્તિ એ પાપ પરિણામ. હવે ટોટલી ડોક્ટરનો વ્યવસાય પાપરૂપ છે કે પુણ્યરૂપ છે? અરે વ્યવસાય કોઈ બી હોય પાપ છે, ધંધો પાપ છે, અને એની સાથે ધર્મ જોડી દે તો કુધર્મ છે. ધર્મની સાથે જોડી દે તો કુધર્મ છે. ઘણા લોકો એવું માને છે, અંદરથી માને છે, અંદરથી કે આમ તો મારે ધંધાની જરૂર નથી. સાંભળેલું હું તમને લોજિક, એનું મનોવિજ્ઞાન બતાવું જીવનું.
કે ધંધાની જરૂર નથી, મારે 7 પેઢી ખાય ત્યાં સુધી ખૂટે એમ નથી, બધી વ્યવસ્થાઓ છે, એટલે ધંધાની જરૂર એટલે નથી. એવું નથી કે સ્વરૂપમાં ચાલે ગયો છે એના એટલે જરૂર નથી. તો પછી શું કામ કરવાનું? હર એક વર્ષમાં એક ઇન્ડસ્ટ્રી કેમ વધારો છો? કેમ રાજુ? કેમ કે જો કેટલાક વર્કરોનું એમના માટે ભરણ પોષણ થાય એક, અને બીજું શું કે અગર એમાં હું કમાવું તો આ મંદિરોમાં ખ્યાલ દાન આપી શકો. તું કહે છે કે તું દાનના નામે આ ધર્મ કરે છે, દાન આદિ ધર્મના નામે ધંધો કરે છે, તો કહે છે કે પાપની કોટી ના રહી. એ તો પાપ તો એ ભૂમિકાને યોગ્ય પાપ હતું, પરંતુ કુધર્મમાં ચાલ્યો ગયો. અને પાપ તો ક્યારેક ક્યારેક છૂટે છે ભાઈ, પણ જે માન્યતામાં જે કુધર્મ બેઠો છે ને એ તો નિરંતર પાપ લાગે. આ સમજો, બહુ મોટી વાત છે. શું કહ્યું? પકડાય છે આ લોજિક? કે કોઈ ગમે તેવો જીવ હોય ને, એક વાર તો છૂટે કે એક વાર તો થાય કે આ પાપ છોડ, નથી કરવું ધંધો. એવું તો દિવસમાં 2 વાર તો થાય જ થાય, જોઈ લેવું, નથી કરવું. બરાબર? પણ ધર્મ માનવાની જે માન્યતા છે ને એ તો નિરંતર ચાલે. હવે બીજો ધંધો શોધશે ધર્મના નામે. આ છે, આ તો બહુ ખતરનાક વાત છે. કુધર્મ છે આ. તમને એમ લાગતું હશે કે આ સાદી સાદી વાતો લખી છે, પરંતુ કેટલી વાત આપણું જે મનોવિજ્ઞાન જીવની અંદર, ભાઈ તમે જે પરમાત્મા પદ જે પામવું છે ને ધનેશભાઈ, એ પરમાત્મા પણ પર્યાયમાં આવે ને તો એ પર્યાયની જે વિશુદ્ધિ છે ને એ કોઈ સામાન્ય નથી હોતી કે ખાલી આ છોડી દીધું, આ છોડી દીધું, આ કરી દીધું, એટલું નહીં. એ આખી વાત જુદી છે. એને એનું ઢલાન, એનું શ્રદ્ધાનું ઢલાન, એની સોચ 100% તત્વગત સોચ, એનું ઢલાન સત્યના તરફનું. અને એવી જગ્યાએ જ્યારે જે આપણે સામાયિકના કાર્યક્રમો થાય છે અને આત્મામાં જે વસે છે અને પરમાત્મા પદનો સ્વાદ, આંશિક પરમાત્મા પદ આવી જાય છે, નિહાલ થઈ જાય છે. અને પછી જે આખી પર્યાય પરમાત્મા બનવા માટે પુરુષાર્થ કરે છે, એમાં જગ પ્રસિદ્ધ થઈ જાય છે, જગ પૂજ્ય થઈ જાય છે. નમો લોહી શબ્દ સાંભળા. અને એ જ્યારે એ કારણ અર્થાત એ કાર્ય રૂપી કારણ એ મોક્ષને લઈ આવે છે. આવે છે કે નહીં? મોક્ષ માર્ગ બહુ મોટી વાત છે. જો શું કરે છે? ઇત્યાદિ ક્લેશ તો કરે છે, પણ ત્યાં કિંચિત ધર્મ સાધન નથી. ઇત્યાદિ ક્લેશ તો કરે છે, પણ વિષય કસાય ઘટાડવાનું કઈ સાધન કરતો નથી. બતાવો, એ શરીરને સાજું રાખ્યું. જો કોઈ બી ડોક્ટર કોઈ ઉપચાર કરે તો કોઈ સેવાનું નામ આપવામાં આવે છે, પણ સેવા માટે કરે છે કે કમાવા માટે કરે છે? દરેકની વાત છે. તો ઉદાહરણ પકડાઈ ગયું ભાઈ, એનું ઉલટું ફૂટું નહીં લેતા, ક્ષમા કરજો ભાઈ, અમારો ભાઈ છે. તો એક તો વેપાર છે, સેવા ક્યાંથી આવી? અરે સેવાનો એક જમાનો હતો ડોક્ટરનો, એ તો આખું અત્યારે તો પ્યોર પ્રોફેશનલ થઈ ગયું છે, અને એ તો આખી દુનિયા જાણે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એ તો થઈ ગયું એ સેવા. અચ્છા, જે ઉપચાર કરવામાં આવે છે એ વિષય કશાય ઘટાડવાનું કાર્ય છે કે વિષય કશાય વધારવાનું કાર્ય? શરીર પ્રત્યે મમત્વ ઘટાડવા માટે છે કે મમત્વ વધારવા માટે છે? મુનિરાજને જે ઔષધિ આપવામાં આવે છે એ તો ધર્મ સાધનમાં નિમિત્ત બને છે, પણ અજ્ઞાનીને જે દવા આપવામાં આવે છે એ તો મિથ્યાત્વાદી પાપમાં એ સાજો થઈ જશે તો એ પ્રવૃત્તિઓ વધારે કરશે, એમાં નિમિત્ત બનવા વાળું છે. બતાવો, એને દાનમાં લેવાય, દાનરૂપી ધર્મમાં લેવાય, વ્યવહાર ધર્મમાં, કે પછી એક પાપમાં લેવાય? સમજમાં આવે આખી વાત? ધાર્મિક જીવોને શારીરિક અનુકૂળતા પ્રદાન કરવાનું આપણું પરિણામ. એટલા માટે મારા જેવા સામાન્ય માણસને કેટલું જ લોકો કહે કે તમારું ખરું સંભાળો, અને રોજ એક નવી દવા આવે, રોજ એક નવી દવા હું કરું છું. એમ થાય કે નહીં તમારી સમાજને હું જરૂર, સામાન્ય આપણું તો શું આપણે વાંચીએ છીએ, તમે જેમ સ્વાધ્યાય કરો છો હું કર્યું છે, પરંતુ દુનિયાને એવું થાય છે કે નહીં બહુ જરૂર છે, તમે તમારા માધ્યમથી પ્રભાવના થાય છે. અને ધીરેન્દ્ર ભગવાને બતાવેલા તો બુદ્ધિશ્રી કહેલા ન્યાય ઘેર ઘેર પહોંચે છે, અમારા હૃદય સુધી પહોંચે છે. તો તમે ફલાણી દવા કરો, આ કરો, તે કરો. કમસે કમ ત્યાં એ તો એક ઉદ્દેશ છે કે આ સાજું હશે તો આજનું પ્રવચન કેન્સલ નહીં થાય, અને એટલું તો કમસે કમ ત્યાં પરિણામ હોય છે. તો ત્યાં આસક્તિ, યદ્યપિ રાગાદી ભાવ જો અધ્યાત્મમાં જશું તો આસક્તિ જ છે, પરંતુ દેહ આસક્તિ નથી. દેહ આસક્તિ છોડાવવાના પ્રોગ્રામ. ખ્યાલ આવે કે નહીં? તો એ વાત અલગ ક્ષેત્રમાં જાય છે. અહીંયા તો કહે છે કે તું
તું જે પણ કાર્ય કરે છે તો વિષય કશાય, શરીરનું મમત્વ આદિ એ તો વધારવાનું સાધન થયું. તો એ વધારવાનું સાધન થયું એ ગ્રસ્ત જીવનમાં સંભવે છે. ગ્રસ્ત જીવનમાં જ્ઞાની હોય તો બી સંભવે છે, કેમ કે એને ચારિત્ર મોહ સંબંધી મમત્વ છે ને, તો એ મમત્વનું પોષણ કરે છે. શરીર પર મમત્વ છે એટલે દવા લેવા જાય છે. કોણ? સમ્યક દૃષ્ટિ. કારણ કે સાજો થવા જાય છે કે મમત્વ છે એટલે જાય છે, હે ને? મમત્વ બુદ્ધિ નથી, પણ હજુ મમત્વ આસક્તિ છૂટી નથી, તો દવા લેવા જાય છે. તો દવા લેવા જાય છે તો એને પૂછો કેમ દવા લેવા જાય છે, તો એ શું કહે છે? હું ધાર્મિક છું એમ નહીં બતાવે કે હજુ બહુ આસક્તિ છે ભાઈ શરીરની, ક્યારે છૂટશે? એટલે આસક્તિ છે એ બતાવવાનું કાર્ય. તમે જો આખું જે સોચ છે ને એ જુદું છે. અને અજ્ઞાની જો શરીર સાજું હશે તો હું સાજો થઈ જઈશ, હું સાજો થઈ જઈશ તો ધર્મ કરીશ, બરાબર? એનું નામ ધર્મ છે. તો આજે આપણું જે હું તમને આ એટલા માટે ખોતરીને કહું છું કે ક્યાંય ને ક્યાંય આપણી જે સોચ છે ને કે આ રીતે ચાલી રહી છે, નહીં ખ્યાલ આવે કે નહીં? એટલે તકલીફ થાય છે. જો અંતરંગ ક્રોધ માન માયા લોભનો અભિપ્રાય છે, વાત પતી ગઈ, જીરું થઈ ગયું. અંતરંગમાં તો ક્યાંય ને ક્યાંય લોભ છે. કોઈને દવા આપીને અંદરમાં માનનો લોભ છે, અને કોઈને અંદર દવા આપી અને અંદરમાં કમાવાનો લોભ છે. તો લોભ છે કે નહીં? એ રીતે છે. અથવા ગુરુદેવશ્રી તો આમાં એવી વાત લાવે છે કે રોગ મટાડવો, એમાં જે દુઃખ છે, રોગ મટાડવાની જે પ્રવૃત્તિ છે, એમાં જે દુઃખ છે એ શરીરમાં એકત્વ બુદ્ધિ તો છે જ, પરંતુ દ્વેષ બુદ્ધિનું દુઃખ છે. એકવાર મને એમ લાગ્યું કે ક્યાંથી કહે છે, તો કહે કે તને જો આ ક્રોધ કેવી રીતે થયો? આ શરીરની એક પોઝિશન થઈ, કઈ ટેમ્પરેચર 105-106 રહે છે. હવે એ તને નથી જોઈતી અને એ તારે એને ધક્કો મારવો છે, એને હટાવવું છે, તો એ દ્વેષ થયો કે ના થયો? એ તો દ્વેષ થયો, સાંભળજો. અને એ મટી જાય તો સુખી થઈ જાઉં તો દ્વેષ બુદ્ધિ થઈ ગઈ. એ દ્વેષમાં ઉપાદેય બુદ્ધિ થઈ ગઈ. એમાં શું ખોટું કર્યું? તાવ તો મટાડવો જ જોઈએ ને. તાવ મટાડીને શું થાય? સુખી થઈ જવાય, તો દ્વેષ બુદ્ધિ થઈ. સાંભળજો. અને પછી એમ કહે કે જો અમે તમને સાજા કર્યા તો ધર્મ થયો કે ના થયો? તો કહે કે ધર્મ બુદ્ધિ થઈ એટલે કુધર્મ પણ થયો. આ જીવને ખ્યાલ નથી કે એક પરિણામમાં કેટલા ખોટા ચાલે છે. સમજ આવે છે કે નહીં? સંસાર જે પંચ પરાવર્તન જે છે ને, એ આપણને એક ભાવમાં પંચ પરાવર્તનનું બીજ પડ્યું છે. તો કેવી રીતે થતું હશે? તો આપણે એને ડેવલપ નથી કરી શકતા, એને રજૂ નથી કરી શકતા, એને પરફોર્મ નથી કરી શકતા. સ્ટેજ મળે તો બધું પરફોર્મ થાય, પણ અંદરમાં એ વાત ચાલુ છે, એને એ અંદરમાં એ ભાવ એને ચાલુ છે. ભલે કહી ના શકે, બોલી ના શકે, વ્યક્ત ના કરી શકે, પણ એને ચાલુ છે. ખ્યાલ આવે કે એ રીતે છે. જોરદાર છે. જો વળી કોઈ આ લોકના દુઃખ સહન ન થવાથી પરલોકમાં ઈષ્ટની ઈચ્છાથી તથા પોતાની પૂજા વધારવા હાથે પ્રવર્તે છે. જો આ પાછું વળી કરીને ઓર જોયું. આ લોકના દુઃખ સહન ન થવાથી પરલોકમાં ઈષ્ટની ઈચ્છાથી તથા પોતાની પૂજા વધારવા હાથે પ્રવર્તે છે. બરાબર છે? તો આ રીતે કરે છે. તો ક્યાંથી બધી ધર્મ થયો? આ બધા જે કાર્યો કરે છે સેવાના કે જે પણ કોઈ કુતૂહલના, એ શાના માટે કરે છે? આ લોકમાં સુખી થઈશ, કમસે કમ પરલોકમાં સુખી થઈશ, કાં તો લોકો મને રિસ્પેક્ટ આપશે, પૂજા કરશે મને, એ રીતે. તો કે એ પછી ક્યાંથી ધર્મ થયો? વા કોઈ ક્રોધાદિકથી આપઘાત કરે છે. ખ્યાલ આવ્યો? આપઘાત કરીને પણ સુખી થવા માંગે છે એમ કહે છે. જોરદાર લખ્યું છે ભાઈ. જુઓ, એક બહુ જોરદાર વાત કહું છું તમને કે દેહ બુદ્ધિ છૂટી ના હોય અને દેહ અને આત્માની ભિન્નતા ના હોય, અને જે કોઈ બી સંથારો લે છે ને એ આત્મહત્યામાં જાય છે. કેમ કે એ માનીને મોક્ષે જવા માંગે છે, અને મોક્ષની તો એને ખબર જ નથી. એમ માનીને વૈકુંઠ જવા માંગે છે, એમ માનીને સ્વર્ગ જવા માંગે છે. કેમ કે એ જીવને તો સ્વર્ગ અને વૈકુંઠ જ મોક્ષ લાગે છે. મોક્ષ નામની કોઈ ચીજ છે પર્યાયમાં આત્માની મુક્તિ, અને એવા જીવો ક્યાં વસે છે એની તો એને ખબર જ નથી. ખ્યાલ આવે? આપઘાત થઈ ગયો. એટલે કે જેને આત્મ બુદ્ધિ નથી, જેને આત્મામાં સુખ બુદ્ધિ નથી, એ જીવ જે પણ કોઈ બહારમાં વ્રતાદી અને જે પણ કરે છે એ બધું જ પાપના ખાતામાં જાય, મિથ્યાત્વ સહિતના ખાતામાં જાય છે.
ના ના થોડીક તો કસાય તો મન થઈ હશે ને, તો કહે છે કે સુખ બુદ્ધિ આવી ગઈ તને વર્તોમાં, કાંઈ ઠેકાણા નથી. ઘણા લોકોને આ વિચાર ખોલીને વાત કરીએ ને, બિચારા મળાજ પેલા શું કર્યું હોય, પારણા કરાયા હોય ને કર્યા હોય તો એને એમ થાય કે મારી બધી મજા અને મારું બધું ખર્ચો ફેલ થઈ ગયું. પહેલા બહુ મોટો ખર્ચો કર્યો, પછી 50 લાખનું બહુ મોટું જુલુસ જે કર્યું હોય બધું રથમાં બેસાડીને, અને અહીંયા આવીને આવું સાંભળે કે ભાઈ એને તને આત્માની ખબર નથી, તો તું દેહમાં ભૂખ્યો રહ્યો અથવા જે ક્ષુધાનેથી વેઠી, અને એને કહે છે કે તું એ પાછું ધર્મ કહેવડાવે છે, તો શું કહે છે કે એ તો આપઘાત તુલ્ય છે, અને એ કોઈ ધર્મના ખાતામાં કે વ્યવહાર ધર્મના ખાતામાં નથી જતું. પરમાર્થની ખબર નથી, અને પરમાર્થની ખબર હોય તો પરમાર્થ છે નહીં, અને પરમાર્થનું પોષણ એ નથી, તો કહે છે કે તારી ટોટલ વ્યવહારની ક્રિયાઓ બધી મિથ્યાના ખાતામાં જશે, પાપના ખાતામાં જશે. બોલ શું કેવું છે હવે તારે? હવે એ જીવને કેવું થાય? સરસ મજાના પારણામાં ગોઠવાયા હોય ને કરાવ્યા હોય, મહેમાનોને બોલાવ્યા હોય, અને આપણા જો કોઈ વિદ્વાન આ રીતે છે, એ રીતે છે રાજુભાઈ, એટલે પસંદ ના કરે ને લોકો કે નહીં આને ક્યાં બોલાવ્યું છે, કેમ તમારી મજા બગાડી નાખશે. શું કહે? સત્યથી ભાગે છે એ વાસ્તવમાં આત્માનો દુશ્મન છે. સત્યને પસંદ નથી કરતો એ અનંતાનુબંધી કસાય છે. ધર્મ અને ધર્મના પ્રેમીઓથી એને દ્વેષ બુદ્ધિ કરે છે, એને અનંતાનુબંધી કસાય. ભલે એ રેલો તારી નીચે આવતો હોય, ભલે એ વાત નથી તને તારી કોઈ વાતને ટચ કરતી હોય, અરે તો તારા માટે જ તું યથાર્થ વ્રત કરને. તું વ્રત કરતા પહેલા ભાન કરને આત્માનું. રાગ અને જ્ઞાનનો વિભાગ ખ્યાલ હોવો જોઈએ ને. વ્રત આશ્રવ તત્વ છે, ખ્યાલ આવે કે કશાયની મનતા છે, ધર્મ નથી, ખ્યાલ આવે. અને એમાં જ્યારે એવા કાલોમાં એક પ્રકારથી અધ્યાત્મમાં કહે છે કે વ્રતાદિનો માહોલમાં વેદ જ્ઞાનનો વિશેષ પુરુષાર્થ કરવાનો અવસર માત્ર છે, પણ કોઈ વ્રત વેદ જ્ઞાન કરાવે કે વ્રત વિતરાગતા લઈ આવે, એ વાત જૈન ધર્મને કે વાસ્તવમાં એ વાત સૃષ્ટિમાં સત્ય નથી, સિદ્ધાંતમાં ગલત છે. ખ્યાલ આવે કે નહીં? શુદ્ધ ભાવથી શુદ્ધ થાય ખરું, એ રીતે છે. જો કોઈ ક્રોધાદિથી આપઘાત કરે છે, જેમ કોઈ પતિ વિયોગમાંથી અગ્નિમાં બળી સતી કહેવડાવે. આની ગજબની પ્રવૃત્તિ એને તો હવે તો બંધ થઈ ગયું. પહેલા સતી પ્રથા બહુ ચાલી, બહુ વિરોધ થયો, થોડો થોડો આપણને એનું જ્ઞાન પણ છે. ખ્યાલ આવે ને? સતી પ્રથા ચાલતી હતી પહેલા, આમાં ક્ષત્રિય લોકો ઠાકોરોમાં ચાલતી હતી. વર્તમાનમાં કે એ કોઈ ઓફ થઈ જાય એનો પતિ, તો એ જે પત્ની છે ને જીવતે એની અગ્નિમાં એને બેસી જવાનું, અને એ સતી કહેવાય, પૂજાઈ જાય. ખાલી એ સળગતી હોય એટલી વાર એને સતી કહેવામાં આવે, સતી કહેવડાવવા માટે એ બેસી જાય. હાલાવે કે નહીં? જીવતા સતી. અને પછી તો પ્રથા થઈ ગઈ, જબરજસ્તી સતી કરાવવા લાગ્યા. પછી આ ઉલટું થઈ ગયું. પહેલા તો સતી બનવા માટે કે હું સતી કહેવાઉં, સતી અંજના એ અલગ છે, હે ને? તું સતી કહેવડાવવા માટે તું એ અગ્નિમાં ઝુકાવે, આપઘાત કરે, અને દેહનો એ રીતે તું અગ્નિ સંસ્કાર કરે, જીવતે જીવ, તો કહે છે કે સતી નથી, એ તો પાપ બંધ થાય છે, એ તો નરકમાં જાય છે, એનો નરકનો બંધ થાય છે એવા જીવ. પહેલા અનુભૂતના કરવાવાળા, એ કરાવવાવાળા બધા જ પાપના ભાગીદારી છે, નરકોના સ્વામી છે. એમ કહે છે. જો કોઈ હિમાલયમાં જઈને ગળી જાય છે, હિમાલયમાં જેને ગળી જાય છે, હિમાલયમાં બેસી જાય ને, એમાં ત્યાં બધા બાવાઓ હોય, તો શરીરને ગાળે છે, એટલી ઠંડીમાં શરીર ગળી જાય તો મુક્તિને પ્રાપ્ત થઈ જાય. માટે ગળી જાય એ ચાલે, હિમાલયમાં જાય એ ચાલે, પરંતુ એ શરીર ગળી જાય ને હું શું થઈ જઈશ? મોક્ષને પ્રાપ્ત થઈ જઈશ. તો કે ધર્મની સાથે જોડવું એ બધું જૂઠું છે. કોઈ કાશીમાં જઈ કરવત લે છે, એટલે શું? કરવત એટલે મરણ. કાશીનું મરણ અને ભોજન ક્યાંનું? સુરતનું. ક્યાંનું બોલું? ક્યાંનું હોય મને ખ્યાલ ભૂલી ગયો. સુરત. ગજબ છે. કાશીનું મરણ અને સુરતનું ભોજન, જમણ. સુરતનું જમણ, કાશીનું મરણ, હે ને? એ વાસ્તવમાં ભાગ્યશાળી મળે છે. તો કાશીમાં જઈને ખબર, કાશીમાં જે મરે ને એ મોક્ષે જાય છે, એવું માને છે લોકો.
અને એવી ભાવનામાં ઘણા લોકો શિખરજીમાં જ્યારે કોઈનું દેહનો વિયોગ થાય પ્રાયઃ એવું કહેવાય છે કે સરસ મોત થાય. હવે મોત પણ સરસ હોય. ખેર લોકોમાં જ એક વાત છે સરસ, અરે ભાઈ હમણાં 5મી ટૂંકમાં હતા અને દેહ છોડી દીધું તો મોક્ષે જાય. બોલો, તો જેટલા પેલા દોરીવાળા અને શિખરજીમાં મધુવનમાં ત્યાં જેટલા બી જીવો મોતને પ્રાપ્ત થતા હશે એ બધા મોક્ષે જતા હશે, સ્વર્ગે જતા હશે. અરે ભાવો સાથે સંબંધ છે, આયુષ્યની કોઈ ક્ષેત્ર સાથે સંબંધ નથી. કોઈ ક્ષેત્રમાં દેહ ત્યાગ કર્યો તો કોઈ એમ કહે કે ત્યાંથી મોક્ષ સ્વર્ગે જતો રહ્યો અને ગુરુદેવની પાસે જતો રહ્યો તો કે ભૂલ કરે છે. ખ્યાલ આવી ગઈ નહીં? એવું છે નહીં. લોકો પ્રાય સામાન્ય કથન છે. કોઈ કહે એવી રીતે ને ટૂંકમાં એ પાપોમાં નતા. જ્યારે દેહ છોડ્યો ત્યારે દેહશાસ્ત્ર ગુરુની શરણમાં હતા, તત્વના વિચારમાં હતા. એટલે બની શકે કે દેહના છૂટવાના કાળમાં એટલી આકુલતા નહીં થઈ હોય, એટલું સામાન્ય કથન છે, એનો નિષેધ નથી. પરંતુ કોઈ સર્વદા માની લે અને એવું ચાહે. અને આજકાલ છે ને પેલું વિમાનમાં જન્મ લે તો પછી આખું જીવન વિમાનની સફર ફ્રીમાં મળે. તો હવે એ પણ એવી રીતે પ્રયાસ નહીં કરતા કોઈ. આવે છે કે નહીં? આવું બધું ચાલે. શું કરે, જીવની બુદ્ધિ ખરાબ છે. તો કોઈ કે ભાઈ આપણું જ્યારે મરણ જેવું થાય ત્યારે શિખરજી લઈ જજો ભાઈ, ત્યાં દેહ છોડીશું. એવું નથી. યાત્રા કરવાનું મન થાય કે અંતિમ સમય છે, યાત્રા લઈ જજો. અને વેદ્યાન થાય ત્યાં ભગવંતોની યાદ આવે, સિદ્ધાલયનો સિદ્ધોની યાદ આવે. સામાન્ય વાત છે, એનો કોઈ નિષેધ નથી. પરંતુ એનાથી આમ થાય છે, ધર્મ થઈ જશે, એનાથી તારું કાર્ય સધાઈ જશે એમ નહીં. ખરેખર તીર્થ તો આત્મા છે. અને ખરેખર જેનાથી તરાય એ તીર્થ, શુદ્ધાત્મા તીર્થ છે, એના આશ્રયથી તરાય છે. અને એના માટે જે ઉપદેશ આપવામાં આવે છે એને પણ તીર્થ કહેવામાં આવે છે. અને એવા તીર્થના જે ધારક છે એવા તીર્થંકર કહેવામાં આવે છે. આખી આ એક આ પ્રકારની પરંપરા છે. ખ્યાલમાં આવી ગઈ ના? હા, તે ગજબ છે વાત. જો પણ આપઘાત એ તો મહાન પાપ છે. જો આમ આપઘાત કરે ને એ પાપ છે, એ કુધર્મ નથી. પરંતુ ધર્મના નામે આપઘાત કરે તો કુધર્મ છે. એ સિદ્ધાંત બદલાવવું પડશે. હે, ધર્મના નામે આપઘાત થયો ને. હવે જો બહુ જબરજસ્ત ન્યાય આપે છે પંડિતજીની, આપણને મહિમા આવે કે જો શરીર આદિથી અનુરાગ ઘટ્યો હતો, જો તારે શરીર જ છોડવાની તારી અંદરમાં તૈયારી હતી, અનુરાગ ઘટ્યો હતો, અગર જે તને મમત્વ આટલું છૂટી ગયું હતું તો તું શામાં લગાડી? તો તપશ્ચરણ આદિ કરવું હતું તો તારે તપ આદિ તપવા હતા, અથવા તો તારે એ સંબંધી તપ એમાં આત્માના કલ્યાણ કે હિત થાય એમાં લગાવવું હતું. અગર જો તારી આવી સહન શક્તિ ને આટલી તારી શરીર પ્રત્યેની અંદરમાં છોડવાની આસક્તિ ઘટી ગઈ હોય, બંધ પડી ગઈ હોય તો પછી આમાં લાગી જવું હતું, વેદજ્ઞાન કરીને દીક્ષા લેવી હતી. પણ તે આપઘાત કર્યો ને ત્યાં જઈને પડ્યો ને આમ કર્યું તે કર્યું તો કહે કે એ તો ધર્મનું અંગ ન થયું. માત્ર મરણ થયું, પામી જવું, માત્ર દેહનો વિયોગ એમ કેમ પ્રકારે કરી લેવો, એ કોઈ ધર્મની સાથે કોઈ દૂર દૂરનો પણ સંબંધ નથી. જો કારણ કે આપઘાત કરવો એ શું છે? ગજબની વસ્તુ છે. જો આપઘાત કરવો એ પાપ છે અને ધર્મના નામે કરવો એ કુધર્મ. આખું કથનનો આ સાર છે. હવે આગળ એ જ પ્રમાણે અન્ય ઘણા કુધર્મના અંગ છે. અહીં ક્યાં સુધી કહીએ? બસ થઈ ગયું. હવે તમે સમજી લેજો. ટૂંકામાં જ્યાં જો ફોર્મ્યુલા જબરજસ્ત. વિષય કસાય વધવા છતાં ધર્મ માનવામાં આવે તે સર્વ કુધર્મ છે. આ ફોર્મ્યુલા. વિષય કસાય વધે એ ચાલશે, વિષય કસાય હશે એ ચાલશે, વિષય કસાયની પ્રવૃત્તિઓ બી ગ્રસ્ત જીવનમાં વધતી હોય છે એ પણ ચાલશે, ધાર્મિક જીવોને પણ વધતી હોય છે, ચાલશે. પણ અહીંયા શું કહ્યું? એને ધર્મની સાથે જોડીને કરે તો કહે છે કે કુધર્મ છે, તું વાસ્તવમાં છેતરાય છે. એ મેં કહ્યું. આગળ જો કાળ દોષથી થોડું જૈન ધર્મને પણ અહીંયા આવરી લે છે. જૈન ધર્મ વાળા પણ ઓછા નથી એમ કહે છે. અહીંયા સુધી તો બીજા ધર્મની વાત કરી. એ તો હું આ સ્ટેજ પર બેસું છું ને એટલે તમને અહીંયા છું એટલે તમને આ ધર્મ સાથે આપણા ધર્મ સાથે જોડીને વાત કરું છું. પણ સ્પેશિયલ લખ્યું ને પંડિતજી. જો કાળ દોષથી જૈન ધર્મ, કાળ દોષ શું કામ? કાળ દોષથી થાય છે આપણને બધી વિકૃતિ આવે છે. હે, શું કરે ભાઈ, જમાનો જેવો છે, શું કરે ભાઈ, પંચમ કાળ છે. તો કાળ પર દોષ નથી, એ તો ઉપચાર કથન છે. અરે એવા નિકૃષ્ટ જીવો અહીંયા આવે છે કે જે આવી વિકૃતિને જલ્દી પકડી લે છે. એટલા માટે અહીંયા કાળની મુખ્યતાથી કહેવામાં આવે છે કે કાળ દોષથી. બાકી કાળનો દોષ નથી. કોનો દોષ છે?
કાળ દોષ છે કે ભાવ દોષ છે? આપણને ખોટા ભાવ આવે છે એ ભાવનો દોષ છે કે કાળનો દોષ છે? અને પંચમ કાળમાં તો આવું જ થાય ને, બોલો. તો પંચમ કાળમાં સાતમું પીડસ્થાન બી તો આવે છે ને, નથી આવતું સાતમું પીડસ્થાન? તો પેલા એ ગુણોને ગ્રહણ કરને, સમજ આવ્યું? એ તો કાળ દોષ ઉપચારથી ડે બાય ડે એવા જીવો અહીં આવે છે અને એવી વિકૃતિઓ કરે છે, જલ્દી પકડી લે છે એમ. જે જીવને છે ને પાપમાં જોડાવામાં ટાઈમ નથી લાગતો, પ્રેક્ટિસ છે. અને પુણ્યમાં અથવા શુભ કાર્ય કરવામાં બહુ ટાઈમ લાગે છે. કોઈ જીવને તમારે પાપોને પિકનિકમાં તમારું નામ લખો કે ભાઈ અમે અહીંયા આ 4 દિવસ ફ્રીમાં પિકનિક લઈ જવાના છે. ફ્રીમાં નહીં, ખાલી 500 રૂપિયાનું રજીસ્ટ્રેશન છે. તો લાઈન લાગી જશે 500 રૂપિયા. અને અમે એમ કહીએ કે ભાઈ અમે તમને શિબિરમાં લઈ જવા વાળા છે, ફ્રીમાં નહીં. ફ્રીમાં તો ખરું, ઉપરથી ગિફ્ટ બી આપવામાં આવશે. તો બી ફોન કરીને પૂછવું પડે કે ભાઈ તમે આવવાના છો, એકલા આવવાના છો કે બંને આવવાના છો? કેટલી દરિદ્રતા છે જીતું, કેટલી દરિદ્રતા છે. અને ઓલું લખ્યું હતું, અમારા બી લખો, અમારા બે ભાઈના બી લખો. અરે પૂછવાની જરૂર નથી, એ તો બધા તૈયાર જ છે. સમજમાં આવ્યું શું કહું છું? એ તો બધા તૈયાર જ છે. અને શિબિરમાં એવો કોન્ફિડન્ટ આવે છે આપણને, રાજુભાઈ, સગા ભાઈ પ્રત્યે બી હે પોતાનું જ કોન્ફિડન્સ નથી. જોરદાર છે ભાઈ, બહુ વસ્તુ વિચારવા જેવી છે. એમને વાતો કરવાથી કાંઈ નહીં થાય. વાતોનો ધર્મ નથી, વાણી વિલાસમાં આત્મા નથી વસ્તુ. જો કાળ દોષથી જૈન ધર્મમાં પણ કુધર્મની પ્રવૃત્તિ થઈ રહી છે. જૈન ધર્મમાં જે ધર્મ પર્વ કયા છે ને, કયા આઠમ, 14, અષ્ટાનિકા, 10 લક્ષણ પર્વ, આ બધા જૈન ધર્મના પર્વ છે, શાસક પર્વ છે, સંયમના પર્વ છે. ખ્યાલ આવ્યો કે નહીં? સંયમ વધારવાના પર્વ છે, સ્થિરતા વધારવાના કાર્યક્રમો છે. સંયમ એટલે ખ્યાલ આવે? આપણા બધાના અસંયમી જીવન છે, બરાબર? તો આવા જે પર્વ આવે ને, એ પર્વમાં અભ્યાસ કરી શકીએ, નિયમ તો પાડી શકીએ કમસે કમ. ટેમ્પરરી કે ભાઈ 10 દિવસ મારે હરિનો ત્યાગ છે, કે 10 દિવસ મારે અને આ એક રસનો ત્યાગ છે. એનાથી આપણી ગર્ધતાને ચેલેન્જ કરી કહેવાય. આપણી જિંદગીમાં જે ભાવતું હોય ને એના ત્યાગમાં ચેલેન્જ કરવું, અને જે ના ભાવતું હોય એનો ત્યાગ નહીં કરવો. એ તો ત્યાગ જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવું બધું છે. નિયમ એટલે ટેમ્પરરી, જે કેટલાક દિવસોની મર્યાદામાં કરવામાં આવતો ત્યાગ એ નિયમ છે. અને સદાકાળ માટે ત્યાગ કરવામાં આવે એનું નામ યમ છે. યમ નિયમ સંયમ આપ કિયો પુની ત્યાગ અથાક કર્યો. એટલે કે મુખ મૌન રહ્યો, વનવાસ રહ્યો, હે પણ શું ના કર્યું? પરંતુ આત્મા શું છે એની કઈ ખબર નથી. પતી ગયું. બહુ જોરદાર બધા કાવ્યો છે ભાઈ. અને એ જીવની ખબર લીધી છે. જૈનોની પણ હશે 7મો અધિકાર તો હવે કાલે થઈ જશે એમાં મંગલાચરણ. એને કમસે કમ 10 વર્ષ પછી બી થઈ જશે, 9-10 વર્ષ પછી. કેટલા વર્ષોથી આપણે 6 અધિકાર શબ્દ પૂરા થવા આવી રહ્યા. એક શબ્દની વ્યાખ્યા અહીંયાથી આ ગાદીથી થઈ. એક શબ્દની વ્યાખ્યા સમજમાં આવે છે કઈ? સામાન્ય વાત નથી ભાઈ. આ 5મા 6ઠા અધિકાર તો જે ચાલે છે ને, આ શું કહેવાય, શાસ્ત્રીય સ્વાધ્યાય ચાલે છે, શાસ્ત્રીય વિદ્યાલયો, એમાં પણ શબ્દસર નથી ચાલતા. આપણે બોરીવલ્લીમાં અહીંયા આપણે એક શબ્દનો અર્થ વ્યાખ્યા કરીને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મને ખ્યાલ છે જ્યાં વિદ્યાલયો ચાલે છે ને શાસ્ત્રી બનવાની, ત્યાં પણ આને ઉડાવી દે. છોડો આને, છોડો આવી કેટલી બધી મેટર નીકળે છે. જો હા, તેમાં જૈન ધર્મમાં જે ધર્મ પર્વ છે, ધાર્મિક પર્વ છે, તેમાં વિષય કસાય છોડી સંયમરૂપ પ્રવર્તવું યોગ્ય છે. છતાં સંયમ તો આદરતા નથી અને વ્રતાદિના નામ ધરાવી ત્યાં નાના પ્રકારના શૃંગાર બનાવે છે. આવી ગયું ને? બધી ચર્ચા થઈ ગઈ છે, કહેવાની જરૂર નથી. શૃંગાર બનાવે છે, ક્યારે શૃંગાર બનાવે છે? તો પારણામાં બનાવે છે, અથવા પૂર્વમાં ધારણા. તમારે છે ધારણા છે, કરો છો કે નહીં? ધારણા નથી, કોઈને ખ્યાલ નહીં. ના હોય તો કહી દો, કરતા નહીં. જયારે 10 મિનિટ પડવા હોય ને ચંદ્રકાંતભાઈ, હા, અમારા જે રાયદેશ વાળા ને કોઠા વાળા બધી ખબર છે. મૂળ દિગંબરો બી ઓછા નથી, બહુ બધું રચાવી છે પાપ લીલા.
શું કરે બેન આગળ? ચૂરમાના લાડવા બનાવે, ખ્યાલ નહીં હોય? આજે પહેલો દિવસ હોય ને આગળના દિવસે અમારે ત્યાં ચૂરમાના લાડવા બને, ઘીથી લગભગ. હે આ માટે ધારણા છે, આ તો બધે છે બધું, કાગડા બધા કાળા હોય. હરાય કે નહીં? તો બરાબર એનો અર્થ શું ખબર છે? કાલે ઉપવાસ છે, પછી કદાચ એકાસન છે, તો બીજા દિવસે 1.5 દિવસે આપણે ભોજન ભેગા થશું તો પહેલા બરાબર લાડવા ખાય. એવું કન્સેપ્ટ છે કે બહુ રોંગ છે, રોંગ. સ્પેશિયલ બનાવડાવે કરે છે, નહીં બનાવવા ચાલે છે, વર્ષોથી પ્રથા ચાલે છે, બહુ કઠિન છે પ્રથાઓ બદલવી. તો એ કહે છે કે એ છે આને ઉણોદર એકાસનમાં તો ઉદર જે છે ને ઊંડું રાખવું, એને પણ એ એકાસન વખતે દુણોદર કરે, ડબલ પેટ ભરે. આ બધું આવી ગયું ગઈ વખતે અને એ રીતે શૃંગાર કરે, ખોટા પાપ કરે છે. જો તથા આ મેન છે, પાપ ક્યાં થાય છે કે તથા કશાય વધારવાના કાર્ય કરે છે, જુગાર આદિ મહાપાપ રૂપ પ્રવર્તે છે. લોકમાં તો છે સાતમ આઠમ ધર્મમાં કરવામાં આવે, ગોકુળાષ્ટમીના માટે સ્પેશિયલ જુગાર ધર્મના નામે રમે છે. સપ્તમી અષ્ટમી સાતમ આઠમ ને જુગાર રમે છે, અને જૈનો બી જોડાય છે કે આપણે તો સારું છે, ખ્યાલ આવે કે એ રીતે. અને અહીં આપણે ત્યાં વાત કરી હતી સોકટાબાજી આદિ રમે, સમય પસાર કરે. અરે ભાઈ, એ આત્માની આરાધનામાં લગાવ. તું જમવા જેવી ક્રિયા સૌથી વધારે ઉપયોગ જમવામાં લાગે છે, ભોજનમાં લાગે છે. અને ભોજનનો તો બુદ્ધિપૂર્વક નિયમ કરે છે કે આજે નહીં કરું તો પછી હવે એટલી એ જે ક્રિયા જે અહેમ ક્રિયા છે લૌકિકમાં, તો એ છોડે છે. તો પછી હવે તારે સમય, કપડાં પહેરવામાં કેટલો સમય લાગે, પણ ભોજન માટે કમાવું, બનાવવું, અને રસગુલ્લા બનાવવામાં 4 કલાક, અને ભોગવવામાં ખ્યાલ આવે કે નહીં? અને ભોગવ્યા પછી એની પ્રશંસામાં ખ્યાલ આવે કે નહીં? આખા ભાવના ભાવ કરી નાખે પ્રશંસા, અમારે એનાથી બહુ રસગુલ્લા સારા બને છે, અને સ્વર્ગીય સીધા ગઈ હોય તો બહુ સારા બનાવતી હતી. છોડે જ નહીં. આવી દશા છે. કહેવાય મુમુક્ષુ, નામધારી મુમુક્ષુ. નામ ધરાવે મુમુક્ષુનું પણ એક બી કાર્ય મુમુક્ષુ જેવું કરે નહીં. એનું નામ શું થયું? ઉધર. બહુ જોરદાર થયું, ખતરનાક છે. વળી પૂજનવાદી કાર્યોમાં ઉપદેશ તો હતો કે સાંભળ્યો, વ્યંગાત્મક છે. સાવધ લેશો બહુ પુણ્ય રાસો દોષાય નાનમ. અને આ શું છે? સ્વયંભૂ સ્ત્રોતનો એક શું છે? શ્લોક છે, નીચે લખ્યો છે જો. પૂજ્યમ જેનમ ત્યાં ચર્ચયતો જનસ્ય સાવધ લેશો બહુ પુણ્ય રાસો દોષાય નાનમ કણિકા વિષયસ્ય ન દુષિકાસિત શિવાંબુ રાસો. શું કહે છે આ? સ્વયંભૂ સ્ત્રોતમાં સ્તુતિમાં આચાર્ય દેવે એક શ્લોક લખ્યો છે. શ્લોકમાં કહે છે કે શિવાંબુ રાસો એટલે કે જે જલ રાશિ છે, સમુદ્ર છે, જલનો સમૂહ એટલે શું? સમુદ્ર. એ સમુદ્રમાં એકાદ ઝેરનો છાંટો પડી જાય તો ફરક પડતો નથી. અરબો રૂપિયા હોય ને 1 રૂપિયાનું નુકસાન થઈ જાય તો બહુ ફરક પડતો નથી. એવી રીતે સાંભળજો, બહુ પુણ્ય રાસો, સાવધ લેશો બહુ પુણ્ય રાસો દોષાય નામ. એવી રીતે ઘણા પુણ્ય રૂપ જીવન કરતા કદાચિત કોઈ પાપ પણ એમાં થતું જોવામાં આવે, પુણ્યની પ્રવૃત્તિ પાપ દ્વારા થતી જોવામાં આવે તો બહુ મોટો દોષ નથી. જ્યાં આવું કહ્યું તો એનો ફાયદો ઉઠાવીને એમ કહેવું છે. ખ્યાલ આવ્યો? જેમ કે તમે મંદિર બનાવો, લોકો ફર્નિચર કેવી રીતે બનાવે છે ખબર છે? ઘરનું આપણે દીકરાને કહીએ બેટા આટલું પાપ નહીં કર, એને તું આ બધું જે તું પેલા જે કરાવે છે ને, કલર કયા કરાવીએ છે, ડીકો ને આ રીતે, એમાં એટલી જીવહિંસા થતી હોય છે, બેહદ જીવહિંસા લગાવી દે ને સામાન્ય, હે ને? તો એટલું, અને પાછું 2-3 વર્ષે એને અપડેટ કરવું પડે કે રિપેર કરવું પડે. રિપેર પાછું અપડેટ જુદું, એને અપડેટ તો કઈ નવું આવ્યું હોય તો ચેન્જ, અને રિપેર એટલે ખરાબ થાય તો રિપેર. થોડો ખ્યાલ છે બધું, ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા કહે છે કે આપણે દીકરાને સમજાવીએ બેટા બહુ પાપ થાય છે, તો આપણે શું કહે? મંદિરમાં પાપ નથી લાગતું? આટલું મોટું બિલ્ડિંગ તમે ત્યાં ભાઈને બનાવડાવ્યું તો પાપ નથી લાગતું? એમાં બી તો કુહાડી આ તે, કોદાળી આ તે, ખાડા વાળી ઝાડ વાળ કપા પડે ના પડે? આપણે બનાવીશું માણસ
તો પાપ લાગશે કે નહીં લાગે? બોલો. તો એને કહે છે કે થોડું પાપ થાય છે, નુકસાન છે, પાપમાં તો પાપ જ થાય છે, પણ એમાં લાભ ઘણો છે. તો એવું કાર્ય ગ્રસ્તો દ્વારા કરવામાં આવે છે. હાલારો કે જે પંચમકાળના અંત સુધી સમ્યક દર્શનમાં નિમિત્ત બનવા વાળું આ ધર્માયતન છે, તને ખ્યાલ નથી. અને તું જે આયતન બનાવે છે અનાયતન છે, કે જેમાંથી તારો નહીં તારા પછીનો દીકરો બી એ 4 કરોડ 8 કરોડ આવશે તો ભોગ વિલાસમાં જ વાપરશે. છોડ તું આ બધું, કે એટલું અંતર છે. હાલારો કે ના આવ્યો તો એ એમ કહે છે કે જે તું પુણ્યના કાર્યો જે કરે છે એમાં કદાચિત કોઈ પાપની કિંમત ઉપર કરતા થોડું ઘણું પાપ થતું. આ શિબિરો કરાવીએ, મંદિર આવીએ તો ના, મંદિર હું એટલે નથી જતો શું કે ગાડી લઈને દૂર છે, તો ગાડી લઈને જવું તો 4 ટાયર ચાલે તો હિંસા થાય કે તમે કહ્યું તો ને, તો પછી બીજી કોઈ જગ્યાએ ના જતો. બધે લાગે પાપ, ખાલી મંદિરમાં જવામાં નહીં. તો મંદિરમાં જવામાં થોડું પાપ લાગે, પરંતુ બીજો લાભ ઘણો છે. તો થોડો દોષ લાગતો હોય અને લાભ ઘણો થતો હોય તો ગ્રસ્ત જીવનમાં એવા કાર્યો ગ્રસ્ત દ્વારા કરવા યોગ્ય છે. હાલ આવે કે હવે આ સિદ્ધાંત બનાવ્યો, હવે આને તો દુરુપયોગ, કોઈ બી એક કલમ જોઈએ એને દુરુપયોગ કરવો હોય તો હવે જોઈએ લખી દેજો. પણ એ છળ વડે આવ્યું ને, એમાંથી માયાચારી શું કરે છે? પૂજા પ્રભાવના આદિના કાર્યોમાં રાત્રિમાં દીપક આદિ વડે હવે એ ત્યાં લગાવે છે. હાલા તો તમે કીધું તું ને કે ભલે થોડુંક પાપ લાગે તો લાગે, પણ કરે છે તો એને તો આખું અનાચાર રૂપ કાર્ય, પછી રાત્રિમાં દીપક ને આખી લાઇટિંગ ને આને તે, ભલે મંદિરને તો શણગારવું જ જોઈએ, ભલે આપણે વેદીને તો શણગારવું જ જોઈએ, અને વેદીને એટલી નહીં શણગારો કે જીવને ભગવાન જોવાની ફુરસદ ના રહે. મને એટલી બધી શણગારી નાખી વેદીને, સોનું એટલું બધું ઘરમાં પડ્યું હોય તો બધું સોનું અહીંયા લગાવડાવી દે. તો ઓલો સોનાનો ચાક જીવ જ આવતો હોય અહીંયા, તો ભગવાનની જગ્યાએ એ વધારે જુએ. કેટલા કિલો લાગ્યું હશે, હે ને, કોણે લગાવ્યું હશે, એને દીકરો દીકરી બાકી છે કે શું, ત્યાં સુધી પહોંચી જાય ભગવાનની સામે. આ ખરેખર કહું છું કે આપણે આવા ઘરમાં દીકરી આપવી જોઈએ, સુખી થઈ જાય. ભગવાનને તો ભૂલી જાય ને ભગવાન આત્માની તો ખબર જ નથી. આવું બધું થતું હોય. શોધે, લિસ્ટ શોધે ચોપડામાં. તને ખ્યાલ નથી એ જીવની ભક્તિ હતી, ભાવ હતો, છતાં બી આપણે એટલું બધું બી ન મઢી નાખવું જોઈએ કે જીવને જે ભગવાન ગૌણ થઈ જાય એટલી સુંદર વિધિ નહીં બનાવવી જોઈએ. હે ને, સુંદર તો હોય જ છે, ભગવાન જે આપણા સ્થાપના નિક્ષેપના કાર્યો છે ને, તો આટલો વિવેક રાખવો જોઈએ. એવું છે કે શું કરે, ઘણી બધી બાબતો છે. વિકૃતિ આવી, ઘણા પણ એ છળ વડે પૂજા પ્રભાવના આદિ કાર્યોમાં રાત્રિમાં દીપક આદિ વડે, અનંતકાય આદિના સંગ્રહ વડે, અન્ય અયત્નાચાર પ્રવૃત્તિ વડે હિંસાદી રૂપ પાપ તો ઘણું ઉપજાવે છે. પણ સ્તુતિ ભક્તિ આદિ શુભ પરિણામોમાં પ્રવર્તે નહીં. બધું એ બધું કરે, આયોજન બહુ કરે, અને પછી પ્રવચન આવે એટલે આયોજનમાં પ્રયોજન ભૂલી જાય એની વાત છે. પણ થોડો પ્રવર્તે તો ત્યાં ટોટો તો થોડો પ્રવર્તે આવી જાય, છેલ્લે આવી જશું, થોડો આવી જાય, હે ને. તો ટોટો એટલે નુકસાન તો ઘણું અને નફો તો થોડો, કાંઈ નહીં. એટલે એવા કાર્ય કરવામાં તો બહુ બુરું દેખાય. જો ધર્મના નામે જેટલા કૌભાંડ કરવા હોય એ બધા ધર્મના નામે કરે. આજે બી જો ભારત દેશમાં તો ખબર નહીં ધાર્મિક દેશ કહેવાય છે, પણ ધર્મના નામે જેટલું પાપ થાય છે એટલું પાપ સામાન્ય રીતે નથી. આ બધે લાગુ પડે છે, જોઈ લેજો. વળી જીન મંદિરમાં તો ધર્મનું સ્થાન છે, છતાં ત્યાં નાના પ્રકારની કુકથાઓ કરવી, સાંભળો, હે, મંદિરના મેદાનમાં આવીને દુનિયાદારીની વાતો કરવી એ વાસ્તવમાં કુધર્મ છે. ધર્મના માટે આવે, ધર્મ માટે આવે, અને અહીંયા આપણે મંદિરમાં મળી લઈએ છીએ ને રાજુભાઈ, ના ખ્યાલ આવે? ફોન પર કોઈ વાત ચાલતી હોય કે આપણે ઓલી બાબત જરા મંદિરમાં મળીએ જ છીએ ને હવે હમણાં, એટલે શું ખ્યાલ આવે તમને? મંદિર આ ચાલે છે. કોઈ આપણે કોઈ લૌકિક વાત કરતા હોય, લૌકિક જીવનમાં લૌકિક વાતો હોય, અને હું ઋષભને ફોન કરું અથવા ઋષભને ફોન કરે કે ભાઈ આપણે ઓલું આ છે, તે છે, ઓલું જે આપણે આ ફ્લેટ લીધું હતું એનું આ છે, હમણાં યાર મારે થોડું ઘરે બહુ કામ છે, આપણે મંદિરમાં મળીએ છીએ ને. ખ્યાલ આવે? એટલે મંદિરમાં 15 મિનિટ અહીંયા ગુરુદેવનું પ્રવચન ચાલુ જાય ત્યાં સુધી એ કથા થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં?
કાં તો ભગવાનની સામે જ પહેલા એક પ્રદક્ષિણા ફરી આવે ને પાછળ બેસીને ક્યાં હતા, કોણ મર્યું, શું થયું, કેવી રીતે થયું, કેમ ના થયું, બધી કુકથાઓ છે, તેને ખ્યાલ નથી. આ લખ્યું ને એકમાત્ર શુદ્ધાત્મા. અને મંદિરમાં તો ભગવાનની સામે તો શુદ્ધાત્માની વાત કરવાની ના હોય, શુદ્ધાત્માની પ્રેરણા લેવાની. એટલે સામે સાક્ષાત ભગવાન બેઠા હોય ત્યાં સમજાવવાનું પણ ઠીક નથી. ઘણી વાર તકલીફ થાય, શું કરે એને ત્યાં સમજાવે તો ભગવાન બેઠા હોય એટલા માટે આપણે ઘણી વાર શું કરીએ, પડદો પાડી દઈએ, પ્રતિમા ઢાંકી દઈએ, પછી પ્રવચન કરતા હોઈએ, મજબૂર છીએ. ખ્યાલ આવે કે નહીં? પરંતુ એ ઠીક નહીં. હે ને, કોઈ વિદ્વાન આવે ને પછી 4 વ્યક્તિઓને લઈને સમજાવે, ઠીક છે, એ સામાન્ય શીખવાનો કોઈ માહોલ ચાલતો હોય, પાઠશાળાઓ ચાલતી હોય, શીખવાની વાત અલગ છે. પરંતુ રોજાના જે આપણે ભગવાનની પાસે આવીએ છીએ ત્યાં એ પ્રવૃત્તિ ઠીક નથી, એ ભગવાનનો હોવી નહીં. ખ્યાલ આવે ને? એના માટે ઉપર 12 ભાગમાં બેસવું, પછી દર્શન કરવા જવું, એ તો ન્યાય છે. વળી બાગ બગીચા આદિ અને હા કુકથાઓ કરવી, શયન કરવું, સુઈ જવું, મંદિરમાં ઉપવાસ કરીને સુઈ જવું, લાંબા થઈ જવું, ઠીક નથી. અત્યારથી પ્રમાદરૂપ કોઈ પણ પ્રવૃત્તિ છે. ખ્યાલ આવે ને? માનો કે તમે આનો ટેકો લઈને બેસીએ ને, એ બી પ્રમાદ. આપણે આમ જે બેસીએ ને એ બી પ્રમાદ છે. શરીરની આસક્તિ એ બી એક પ્રમાદ છે. એ પ્રમાદનું એ કહ્યું છે, એકદમ એટેન્શનમાં વસ્તુ છે. એ તો બહુ મજબૂરી હોય, શારીરિક અવસ્થા ઠીક ના હોય ત્યારે ચેર લેતા હોઈએ છીએ, ટેકો લઈને બેસવું પડતું હોય છે, તો એ ઓલામાં જશે. કયું થોડું નુકસાન થતું હોય, લાભ ઘણું થતું હોય, ના મારે ખુરશીમાં બેસવું પડે છે ને એટલે મેં આજકાલ પ્રવચન છોડી દીધા છે. એક ભાઈ મને મળ્યા હતા, હે ને, તે ઠીક નથી, સોચ ઠીક નથી. કોઈ દિવસ કે એ તારી મજબૂરી છે, હે ને, એ તારી મતલબ કે કોઈ મજબૂરી છે એટલે તું આવ, ભલે ખુરશીમાં બેસીને સાંભળ, પણ સાંભળ. ખ્યાલ આવ્યો? એ એટલા માટે તું પ્રવચન છોડે છે, એ વાત ઠીક નથી. જો હા, 2 લીટી લઈ લઈએ છે, કાલે પછી થઈ જશે થોડું છે. પણ હા, ઇત્યાદિ પ્રકાર વડે પોતાના વિષયની ક્યાં આવ્યું? હા, વળી ત્યાં બાગ બગીચા આદિ બનાવી પોતાના વિષય કે સાને બિલકુલ ઠીક નથી. મંદિરોમાં જે અને પેલા પર્યટન વિભાગમાં આપણી સંસ્થા જાય ને પછી ત્યાં આપણને ગવર્મેન્ટનો લાભ મળે એટલે તમે બગીચા બનાવી દો, અને 7મ 8મ 14ના દિવસે બધા દિવસે છે એને પછી લેવલ કરવા પડે, બગીચાઓને ઘાસને એવું કરવું પડે, એ કેન્દ્રીય જીવોનો ખાતમો બોલાવી દેવું પડે, અને સામે ધીરેન્દ્ર ભગવાન બિરાજમાન હોય તો તે ઠીક નથી, જરા પણ ઠીક નથી. સમુષણમાં હોય છે ને એ તને ખ્યાલ નથી, સારા આત્માના પ્રદેશોના દ્વારા હોય છે, અને ત્યાં એવી જાતિની હિંસા હોતી નથી. તું સમુષણનું નામ લઈને તું આ પોષણ નહીં કર. ખ્યાલ આવે કે નહીં? બહુ રોંગ પ્રવૃત્તિ છે, અનુમોદના તો નહીં કરવી. અને બગીચા કમાવાના વિભાગમાં 1 રૂપિયાનું દાન ના આપવું જોઈએ. લોભી પુરુષને ગુરુ માની દાનાદી આપી તેમની અસત્ય સ્તુતિ વડે પોતાનું મહંતપણું માને છે. ઇત્યાદિ પ્રકાર વડે પોતાના વિષય કશાયોને તો વધારે છે અને ધર્મ માને છે. વિષય કશાયોને વધારે છે ત્યાં સુધી પાપ છે, અને પછી ધર્મના નામે કરે છે કુધર્મ. કુધર્મ ઓર ખતરનાક છે. પાપ તો છૂટી જાય છે, પણ કુધર્મ તો જે ધર્મના નામે કરવામાં આવે ક્યારે ના છૂટે, અને બીજા પણ એમાં પ્રેરિત થાય. તને ખ્યાલ નથી શું કરે એ રીતે. પણ જૈન ધર્મ તો વિતરાગ ભાવરૂપ છે, તેમાં આવી વિપરીત પ્રવૃત્તિ માત્ર કાળદોષથી જ જોવામાં આવે છે. ભાવ દોષથી સમજી લેવું. કાળદોષથી આવી બધી વિકૃતિઓ આવી ગઈ છે, જીવોના ભાવમાં નિકૃષ્ટતા આવી ગઈ છે. હા, આપણે એવી નિકૃષ્ટતાથી બચી જઈએ, સાવધાન રહીએ, એટલા માટે આ ચર્ચા કરવામાં આવી છે. હવે અંતિમ 1-2 પેરેગ્રાફ આદિ પ્રમાણ આદિ છે, એને કાલે શરૂઆતના પોર્શનમાં લઈ લઈશું અને 7મા અધિકારનો પ્રારંભ કરીશું.